નમસ્કાર મિત્રો, હું છું જયેશ રાઠવા અને નચિકેત સ્ટડી પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણી આવનારી એક્ઝામ કોન્સ્ટેબલની એક્ઝામ માટે આપણે અત્યારે રિવિઝન કરાવી રહ્યા છે. જેમાં તમે અત્યાર સુધીમાં જેટલી કંઈ પણ તૈયારી કરેલી છે, આ બધી તૈયારીને હવે ચકાસવાનો વારો આવી ગયો છે. કે આ વીકમાં તમારે બીજું કંઈ નવું નથી વાંચવાનું, પણ તમે જે કંઈ પણ બધું વાંચેલું છે ને એ તમારે રિવિઝન કરવાનું છે. અને રિવિઝન કરવા માટે આપણે આ બધા વિડીયોઝ લઈને તમારા માટે ખાસ આવ્યા છે. ક્લિયર છે મિત્રો? તો આપણે ગયા વિડીયોમાં અને એના ગયા વિડીયોમાં આપણે દિલ્હી સલ્તનતની વાત કરી, ત્યાર પછી મુગલ સામ્રાજ્યની વાત કરી, અને હવે આપણે આ વિડીયોમાં મિત્રો વિજયનગર સામ્રાજ્યની વાત કરવાની છે. વિજયનગર સામ્રાજ્યના કેટલાક પ્રશ્ન જે અગત્યના છે, આઈએમપી છે, એ 50 પ્રશ્ન આપણે આ વિડીયોમાં સોલ્વ કરવાના છે. ચાલો શરૂઆત કરીએ. આપણે આપણો પ્રશ્ન નંબર પહેલો, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના ક્યારે થઈ? તો મિત્રો 1336માં વિજયનગર સામ્રાજ્યની શરૂઆત થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન, વિજયનગર સામ્રાજ્યના સ્થાપકો કોણ કોણ છે? તો કે હરિહર રાય અને બુક્કા રાય. હરિહર રાય અને બુક્કા રાય જે છે એ વિજયનગર સામ્રાજ્યના સ્થાપકો ગણવામાં આવે છે. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કયા નદીના કિનારે થઈ હતી? તો મિત્રો તુંગભદ્રા નદી જે છે એ તુંગભદ્રા નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યની સ્થાપના થયેલી છે સાહેબ. વિજયનગર રાજ્યની રાજધાની કઈ હતી? તો કે હમ્પી. હમ્પી જે છે ને એ વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતી. ત્યાર પછીનો પ્રશ્ન છે, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કયા ગુરુના માર્ગદર્શન હેઠળ થઈ હતી? તો વિદ્યારણ્ય સ્વામી ગુરુના માર્ગદર્શન હેઠળ એની સ્થાપના થઈ હતી. ત્યાર પછીનો પ્રશ્ન, વિજયનગર સામ્રાજ્ય કેટલા રાજવંશો દ્વારા શાસિત થયું? તો 4 રાજવંશો દ્વારા મિત્રો શાસિત થયું હતું. કયા કયા 4 વંશો હતા? તો સંગમ, સાડુઆ, તુલુવા અને અરવિંદુ. આ 4 વંશો હતા. ફરી કહું છું, સંગમ, સાડુઆ, તુલુવા અને અરવિંદુ. ત્યાર પછીનો પ્રશ્ન છે, વિજયનગરના પ્રથમ રાજવંશનું નામ શું હતું? તો સંગમ વંશ. આ બીજાનું સાડુઆ, ત્રીજાનું તુલુવા અને ત્યાર પછી અરવિંદુ. વિજયનગરના સૌથી પ્રતિષ્ઠિત શાસક કોણ હતા? બધાને ખબર છે સાહેબ, આ પ્રશ્ન કોઈ નવો છે જ નહીં. કૃષ્ણદેવરાય જે છે મિત્રો એ વિજયનગર સામ્રાજ્યના સૌથી પ્રતિષ્ઠિત શાસક ગણવામાં આવે છે. કૃષ્ણદેવરાય કયા વંશના હતા? તો મિત્રો એ તુલુવા વંશના હતા. ત્રીજા વંશના હતા, તુલુવા વંશના હતા. કૃષ્ણદેવરાયના શાસનનો સમયગાળો કયો હતો? 1509 થી લઈને 1529. તમારે ખાલી નવડા પાછળના યાદ રાખવાના છે, બરાબર ને? 20 વર્ષ સુધી મિત્રો એમને સમયગાળોમાં શાસન કર્યું હતું. વિજયનગર સામ્રાજ્યનો વિખ્યાત મહાનગર હમ્પી કયા રાજ્યમાં છે? તો મિત્રો હમ્પી જે છે ને એ કર્ણાટક રાજ્યમાં છે, અને વિજયનગર પણ ક્યાં છે? કર્ણાટકની આસપાસમાં આખું ફેલાયેલું હતું. કૃષ્ણદેવરાયે કઈ ભાષામાં સાહિત્ય રચ્યું? તો મિત્રો કૃષ્ણદેવરાયે તેલુગુ ભાષામાં પોતાનું સાહિત્ય રચેલું હતું. ત્યાર પછી કૃષ્ણદેવરાયની ખ્યાતનામ કૃતિનું નામ શું છે? તો મિત્રો અમુક્ત માલ્યદા. અમુક્ત માલ્યદા છે એ કૃષ્ણદેવરાયની ખ્યાતનામ કૃતિ ગણવામાં આવે છે. વિજયનગર સામ્રાજ્યમાં સૌથી વધુ આવક ક્યાંથી મળતી હતી? તો ખેતીમાંથી અને ભાડામાંથી મળતી હતી. વિજયનગર સામ્રાજ્યનો મુખ્ય ધર્મ શું હતો? તો કે હિન્દુ ધર્મ હતો. વિજયનગર સામ્રાજ્યનો મુખ્ય દ્વીપઘર્ષ કોણ હતો? તો કે તુંગભદ્રા નદી. વિજયનગર સામ્રાજ્ય કયા મુસ્લિમ રાજ્યો દ્વારા લડ્યું હતું? તો દક્ષિણના જે કંઈ પણ સલ્તનતો છે એમની સામે વિજયનગર સામ્રાજ્ય લડ્યું હતું. વિજયનગર સામ્રાજ્યનું પતન કઈ લડાઈ પછી શરૂ થયું? તો તાલીકોટાની લડાઈ પછી વિજયનગર સામ્રાજ્યનું ધીરે ધીરે પતન થવા લાગ્યું. અને આ લડાઈ ક્યારે થાય છે? તો આ લડાઈ મિત્રો 1565ની અંદર થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન, તાલીકોટાની લડાઈમાં વિજયનગર સામ્રાજ્ય કોના હાથે હાર્યું? તો દક્ષિણની જે 5 મુસ્લિમ સલ્તનતો છે એની સામે હારે છે. ત્યાર પછી વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કયા દુર્જનોથી દેશને બચાવવા માટે થઈ હતી? તો મુસ્લિમ આક્રમણકારો જે આવતા હતા એમનાથી બચાવવા માટે વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. કૃષ્ણદેવરાયના દરબારમાં કોણ મુખ્ય કવિ હતા? તો અલ્લસાની પેડાણા. બરાબર છે, અલ્લસાની પેડાણા જે છે એ મુખ્ય કવિ હતા. વિજયનગર શાસકોમાં સમયગાળામાં કયા મંદિરોનો વિકાસ થયો? તો વિરુપક્ષ મંદિર અને વિઠ્ઠલ મંદિર જે છે એ મંદિરોનો વિકાસ થયો. આગળનો પ્રશ્ન, વિજયનગરના શાસકો કયા શૈલીના સ્થાપત્ય માટે જાણીતા છે? તો મિત્રો દ્રવિડ શૈલી માટે. દ્રવિડ શૈલીના શાસકો, બરાબર, દ્રવિડ શૈલી માટે આ શાસકો જે છે એ જાણીતા છે. ત્યાર પછી વિજયનગરના શાસકોની નાણાકીય એકમ શું હતી? તો કે પાગોડા. વિજયનગર સામ્રાજ્યમાં જમીનનું માપન કોણ કરે છે? કર્ણમ. જમીનનું માપન મિત્રો કર્ણમ કરે છે.
વિજયનગરના શાસન દરમિયાન વેપાર માટે કયા દેશો સાથે સંબંધ હતા? તો અરબ દેશ, પોર્ટુગલ અને ચીન આવા દેશ સાથે સંબંધો ધરાવતા હતા. કૃષ્ણદેવરાયના શાસન સમયગાળાને કયો સમય કહેવામાં આવે? તો કે વિજયનગરનો સુવર્ણ યુગ, ગોલ્ડન પીરિયડ કહેવામાં આવે છે. વિજયનગર સામ્રાજ્યના શાસકોનો પોષક ધર્મ કયો હતો? તો હિન્દુ તો હતો મિત્રો, હિન્દુ તો હતો જ, પણ એમ સાથે વૈષ્ણવ અને એમાં શૈવ, બરાબર છે, આ બે ધર્મને વધારે માનતા હતા. વિજયનગર સામ્રાજ્યમાં સૌથી વધુ જાણીતો નૃત્ય કયો? તો કે ભરતનાટ્યમ છે ભાઈ. હમ્પી એ વિશ્વ ધરોહર સ્થળ તરીકે કઈ સંસ્થા દ્વારા જાહેર કરાયું છે? વિશ્વ ધરોહર સ્થળ તરીકે યુનેસ્કો દ્વારા જાહેર કરાયું છે. આગળનો પ્રશ્ન જોઈએ સાહેબ. વિજયનગર સામ્રાજ્યમાં રચાયેલી વેપારી બજારોને શું કહેવામાં આવે? તો બજાર પેટ્ટા કહેવામાં આવે છે, બજાર પેટ્ટા. ત્યાર પછી વિજયનગરમાં કઈ વસ્ત્ર ઉદ્યોગ પ્રખ્યાત હતી? વિજયનગરમાં મિત્રો કઈ વસ્ત્ર ઉદ્યોગ? તો મશીન વગરની હસ્તકલા પ્રખ્યાત હતી. વિજયનગરના કયા શાસકના સમયમાં વિદેશી યાત્રિક ડોમિંગો પાયેસ આવ્યા? તો કૃષ્ણદેવરાયના સમયમાં આવ્યા હતા. ત્યાર પછીનો પ્રશ્ન છે, વિજયનગર શાસકોમાં બ્રાહ્મણોનું શું મહત્વ હતું? ઉચ્ચ ધાર્મિક અને શૈક્ષણિક સ્થાન. કૃષ્ણદેવરાય કઈ ભાષાના જાણકાર હતા, પોષક હતા? તો તેલુગુ, સંસ્કૃત અને કન્નડ. ત્યાર પછીનો પ્રશ્ન છે, વિજયનગર સામ્રાજ્યની સૈન્ય વ્યવસ્થા કેટલી શક્તિશાળી હતી? તો દક્ષિણ ભારતની સૌથી શક્તિશાળી સૈન્ય વ્યવસ્થા હતી. વિજયનગરના શાસન દરમિયાન કયા પોર્ટુગીઝ પ્રવાસી આવ્યા? તો કે નિકોલો કોન્ટી. નિકોલો કોન્ટી મિત્રો આઈએમપી પ્રશ્ન છે, આવા પ્રશ્ન ખાસ પૂછી નાખે આપણને. વિજયનગર રાજ્યનું બીજું નામ શું છે? તો કર્ણાટક સામ્રાજ્ય એનું બીજું નામ છે. ત્યાર પછી વિજયનગર સામ્રાજ્યના મુખ્ય કિલ્લા ક્યાં છે? પેંગોડા અને ચંદ્રગીરી, આ બે એના મુખ્ય કિલ્લા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, વિજયનગર શાસકોના સમયમાં કઈ સિંચાઈ પદ્ધતિ પ્રચલિત હતી? તો તળાવ આધારિત સિંચાઈ પદ્ધતિ મિત્રો પ્રચલિત હતી. હમ્પી કયા નદીના તટે આવેલું છે? તો મિત્રો હમ્પી જે છે ને એ તુંગભદ્રા નદીના તટે આવેલું છે. 44મા નંબરનો પ્રશ્ન છે, વિજયનગર સામ્રાજ્યમાં પાદરી અને મુસાફરી માટે, બરાબર, પાદરી એટલે પાદરી, સિમ્પલ કહીએ ને તો પાદરી, અને મુસાફરો માટે વ્યવસ્થા કોણ કરતા? તો દરબારી અધિકારી કરતા હતા. વિજયનગર શાસકોના સમયમાં સ્ત્રીઓનો શું હક હતો? તો કે ભાઈ સ્ત્રીઓ એક પણ કેટલીક પદવીઓને લઈ શકતી હતી. વિજયનગર શાસકો દરમિયાન મુસ્કાન વેઠે છે તેવા શિલ્પો ક્યાં જોવા મળે છે? તો કે હમ્પીના મંદિરોમાં. વિજયનગર સામ્રાજ્યના અંતમાં શાસક કોણ હતા? શ્રી રંગ ત્રીજો એ છેલ્લો શાસક કહેવાય છે. વિજયનગર સામ્રાજ્યની લડાઈ બાદ કઈ લડાઈ બાદ પુનઃ સ્થાપિત ન થયું? તો કે લડાઈ છેલ્લી જે હતી તાલીકોટા લડાઈ, ત્યાર પછી એ પછી ફરી સ્થાપિત ન થયું. ત્યાર પછીના બે પ્રશ્નો બાકી છેલ્લા. વિજયનગરના શાસકોએ કયા યાત્રાધામોને સંરક્ષણ આપ્યું હતું? તો તિરુપતિ અને શ્રીશૈલમ આ મંદિરોને સંરક્ષણ આપેલું હતું. ત્યાર પછીનો 50મો પ્રશ્ન, વિજયનગર શાસકોના સમયમાં કઈ વાણિજ્ય પદ્ધતિ સૌથી વધુ ચરમસીમા પર હતી? તો દરિયાઈ વેપાર પદ્ધતિ જે છે એ સૌથી વધારે થતી હતી. તો મિત્રો આ હતા આપણા 50 પ્રશ્નો. 50 પ્રશ્ન જે મિત્રો આઈએમપી જેવા છે, તમારા એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક પૂછાઈ શકે એવા છે. એટલે આ પ્રશ્ન આપણે સમાવી લીધેલા છે 50 પ્રશ્નોની અંદર, જે તમને તમારી એક્ઝામમાં મિત્રો કામ જ લાગવાના છે. ક્લિયર છે મિત્રો? તો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક મારી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને અચૂકથી શેર કરી આપજો. અને જો તમે ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો.